મિત્રો, રાતના 2 વાગ્યા હોય, ઊંઘ એકદમ મજાથી આવી રહી હોય અને અચાનક ફરી પેશાબ માટે ઊભા થવું પડે. એકવાર થાય તો ચાલે, પણ રોજ થાય. રાત્રે 2 થી 3 વાર બાથરૂમમાં દોડવું પડે. તો મિત્રો, આ ફક્ત વધારે પાણી પીધું હશે એટલું સિમ્પલ કારણ ન હોઈ શકે. ક્યારેક શરીર ખૂબ જ શાંતિથી એક સિગ્નલ આપતું હોય છે અને મોટા ભાગના લોકો એ સિગ્નલને ઇગ્નોર કરતા રહે છે. હજુ તો ઉંમર જ શું છે, આ તો નોર્મલ હશે, બધાને થતું જ હોય છે. પણ સવાલ એ છે, જો બધું જ નોર્મલ છે તો પછી શરીર રાત્રે વારંવાર તમને જગાડે છે કેમ? અને આજનો વિડીયો કદાચ ઘણા લોકોની આંખો ખોલી દેશે, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ રાત્રે વારંવાર પેશાબ આવવું, એના પાછળના ખરેખર કારણો, કઈ બીમારીઓ એ પહેલો સંકેત હોઈ શકે, ક્યારે ધ્યાન આપવું જોઈએ અને કેવી રીતે ઘરેલું રીતે ઘણો કંટ્રોલ કરી શકાય. તો વિડીયો એકદમ અંત સુધી જોતા રહેજો, કારણ કે વચ્ચે હું એવી વાત જણાવવાનો છું જે મોટા ભાગના લોકો આખી જિંદગી સુધી સમજી જ નથી શકતા. અને હા, તમને પણ રાત્રે વારંવાર પેશાબ જવું પડતું હોય તો કોમેન્ટમાં યસ જરૂર લખજો, કારણ કે તમે એકલા નથી. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ. આપ સૌનું સ્વાગત છે આજના વિડીયોમાં. તો ચાલો શરૂ કરીએ હેલ્થ યાત્રા. એક સવાલ, દિવસ દરમિયાન તો બધું જ નોર્મલ લાગે, પણ રાત્રે જ શરીર કેમ પરેશાન કરે છે? કેમ રાત્રે જ વારંવાર પેશાબ માટે ઉઠવું પડે છે? શું આ ફક્ત પાણી વધારે પીવાથી થાય છે કે પછી શરીર પાછળથી કંઈક બીજું કહેવા માંગે છે? આ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે મોટા ભાગના લોકો અહીં જ ભૂલ કરે છે. તેઓ ફક્ત પેશાબને સમસ્યા માને છે, પણ હકીકતમાં સમસ્યા શરીરની અંદરની સિસ્ટમમાં હોઈ શકે. અને આજે આપણે એ વાતને એકદમ સરળ ભાષામાં સમજવાના છીએ. હવે તમને જરૂર પ્રશ્ન થતો હશે, શરીર રાત્રે કેવી રીતે કામ કરે છે? જ્યારે આપણે સૂતા હોઈએ છીએ ત્યારે શરીર પણ સ્લો મોડમાં જાય છે. હાર્ટ ધીમું કામ કરે, બ્રેઇન આરામમાં જાય, હોર્મોન્સ બદલાય, કિડનીનું કામ અલગ રીતે ચાલે. સામાન્ય રીતે શરીર રાત્રે ઓછું પેશાબ બનાવે છે. શા માટે? કારણ કે કુદરત ઈચ્છે છે કે માણસ આરામથી ઊંઘી શકે. હવે કલ્પના કરો, જો શરીર આખી રાત દિવસ જેટલું પણ પેશાબ બનાવતું રહે તો માણસને દર કલાકે ઉઠવું પડે. એટલે શરીર પાસે એક ખાસ સિસ્ટમ હોય છે જે રાત્રે પાણીનું બેલેન્સ કંટ્રોલ કરે છે. પણ જ્યારે આ સિસ્ટમ બગડે ત્યારે શરીર વારંવાર તમને જગાડવાનું શરૂ કરે છે અને અહીંથી સમસ્યાની શરૂઆત થાય છે. ઘણા લોકો શું કહે છે, ઉંમર વધી એટલે થાય, પાણી વધારે પીધું હશે, આ તો નોર્મલ છે. પણ મિત્રો, શરીર વારંવાર કોઈ કારણ વગર સિગ્નલ આપતું નથી. 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, પણ જો મહિના સુધી રોજ રાત્રે ઉઠવું પડે તો શરીર ચોક્કસ કંઈક કહેવા માંગે છે. અને મોટા ભાગના લોકો એ વાત સમજી જ નથી શકતા. ચાલો સૌથી સરળ કારણથી શરૂઆત કરીએ. ઘણા લોકો રાત્રે શું કરે છે? મોડે સુધી ચા પીવે, ટીવી જોતા જોતા પાણી પીવે, દૂધ પીવે, કોલ્ડ ડ્રિંક, સૂપ ને છાશ પીવે અને પછી સીધા સૂઈ જાય. હવે વિચારો, જ્યારે શરીર એટલું બધું પ્રવાહી જશે તો કિડની શું કરશે? એ બધું જ બહાર કાઢશે. અને પછી શું? રાત્રે વારંવાર બાથરૂમ. એક સામાન્ય ઉદાહરણ દ્વારા સમજીએ. એક વ્યક્તિ રાત્રે 11 વાગે 2 ગ્લાસ પાણી, પછી દૂધ અને પછી મોબાઈલ લઈને સૂઈ ગયો અને રાત્રે 3 વાર ઉઠવું પડ્યું. એને લાગ્યું મને કોઈ બીમારી છે, પણ હકીકતમાં કારણ એની ટેવ હતી. પણ સવાલ અહીંથી જ શરૂ થાય છે. જો પાણી ઓછું પીધું હોય છતાં પણ વારંવાર પેશાબ આવે તો અહીંથી શરીરની અંદરની સમસ્યાઓ તરફ ધ્યાન આપવું પડે. કારણ કે હવે સમસ્યા ફક્ત પાણીની નથી. ઘણા લોકો આ વાતને હળવાશથી લે છે. બસ 2 મિનિટ માટે ઉઠવું પડે છે, પણ રાત્રે ઊંઘ તૂટતી એટલે શરીરનો આખો રિકવરી સિસ્ટમ ડિસ્ટર્બ થવો અને ધીમે ધીમે એની અસર શરૂ થાય છે. નંબર 1 છે બ્રેઇન થાકી જાય. શરીરને ડીપ સ્લીપ મળતી નથી અને પછી ધ્યાન નથી લાગતું, ભૂલકણાપણું, કામમાં મન નહીં લાગવું, દિવસ દરમિયાન ઊંઘ આવવી. નંબર 2 છે મૂડ ખરાબ. ઘણા લોકો ચીડિયા કેમ થઈ જાય છે ખબર છે? કારણ કે તેમની ઊંઘ સંપૂર્ણ થતી નથી અને તેઓ સમજતા પણ નથી. નંબર 3 છે હાર્ટ અને બીપી પર અસર. દર વખતે ઊંઘ તૂટે ત્યારે શરીર ફરી જાગવાની સ્થિતિમાં જાય અને હાર્ટબીટ, બીપી પર અસર પડે, ખાસ કરીને ઉંમર વધ્યા પછી. આ વાત યાદ રાખજો, શરીર પહેલા ધીમા અવાજે ચેતવણી આપે છે, પછી જોરથી બીમારી દેખાય છે. ઘણા લોકોને શરૂઆતમાં ફક્ત રાત્રે પેશાબ આવતું હોય છે અને પછી વર્ષો પછી ખબર પડે સુગર, પ્રોસ્ટેટ, કિડની, બ્લડ પ્રેશર ધીમે ધીમે વધી ગયું છે. સૌથી મોટો પ્રશ્ન, અને ઘણા લોકો દવાખાનામાં મને પૂછતા હોય છે, કેટલી વાર નોર્મલ છે? એક વખત ઉઠવું ઘણા લોકોમાં સામાન્ય હોઈ શકે, ખાસ કરીને વધારે પાણી પીધું હોય, ઠંડીનું વાતાવરણ હોય, ઉંમર વધારે હોય. પણ જો રોજ 2 થી 3 વખત ઉઠવું પડે અને ખાસ કરીને સાથે તરસ, થાક, બળતરા, કમજોરી, ઊંઘ ના આવવી, તો ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. મિત્રો, સાચું કહું, ઘણા લોકો આ સમસ્યાથી વર્ષો સુધી પરેશાન રહે છે.
પણ કોઈને કહેતા પણ નથી, કારણ કે તેમને લાગે છે લોકો શું વિચારશે. પણ શરીરની સમસ્યા છુપાવવાથી સમસ્યા નાની નથી થતી, ઉલટું ઘણીવાર વધુ મોટી બને છે. હવે જે વાત હું તમને કહેવાનો છું એ સાંભળીને ઘણા લોકો તરત જ પોતાની ટેસ્ટ કરાવવા જવાના છે, કારણ કે રાત્રે વારંવાર પેશાબ આવવું ઘણીવાર એક નાની બીમારીનો પહેલો સંકેત હોય છે, જે આજકાલ લાખો લોકો ધીમે ધીમે અંદરથી ખાઈ રહી છે. હા મિત્રો, હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડાયાબિટીસ વિશે. અને સૌથી ડરાવની વાત શું છે, ઘણા લોકો વર્ષો સુધી ખબર જ નથી પડતી કે તેમને ડાયાબિટીસ શરૂ થઈ ગઈ છે. ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. જ્યારે આપણે ખાઈએ ત્યારે ખોરાકમાંથી સુગર બને છે અને આ સુગર શરીરને એનર્જી આપે છે. પણ આ સુગરને કોષો સુધી પહોંચાડવાનું કામ કરે છે ઇન્સ્યુલિન. હવે જો ઇન્સ્યુલિન બરાબર કામ ન કરે તો શું થાય? સુગર બ્લડમાં જ વધતી રહે, અને જ્યારે બ્લડમાં સુગર ખૂબ જ વધી જાય ત્યારે શરીર ડરી જાય છે અને શરીર શું કહે છે? આ વધારાની સુગર બહાર કાઢવી પડશે. અને પછી શરીરને સુગરનું પેશાબ દ્વારા બહાર કાઢવાનું શરૂ કરે છે. એટલે જ વારંવાર પેશાબ, વધારે તરસ, મોઢું સુકાવું, કમજોરી, આ બધું શરૂ થાય છે. ડાયાબિટીસ ઘણીવાર અચાનક નથી દેખાતી, એ ધીમે ધીમે શરીરમાં વધે છે અને શરૂઆતમાં ખૂબ જ નાના નાના સંકેતો આપે છે. જેમ કે રાત્રે 2 થી 3 વખત પેશાબ, વારંવાર પાણી પીવાની ઈચ્છા, શરીરમાં થાક, ઊંઘ પૂરી છતાં પણ કમજોરી, આંખો ભારે લાગવી. અને લોકો શું કહે? કામ વધારે છે, ગરમી વધારે છે, ઉંમર વધી છે. પણ હકીકતમાં શરીર અંદરથી મદદ માટે અવાજ પાડી રહ્યું હોય છે. ઘણા લોકો શું કરે છે? રાત્રે વારંવાર પેશાબ આવે તો પાણી ઓછું પીવાનું શરૂ કરી દે છે, પણ મૂળ કારણ તો અંદરથી વધેલી સુગર હોઈ શકે અને ટેસ્ટ જ નથી કરાવતા. આ સૌથી ખતરનાક ભૂલ છે. કલ્પના કરો, એક વ્યક્તિને રોજ રાત્રે 3 વખત પેશાબ આવતો. એને લાગ્યું હું પાણી વધારે પીઉં છું, પછી વધારે તરસ, થાક, વજન ઘટવાનું શરૂ થયું. પણ તેણે ધ્યાન ન આપ્યું. 6 મહિના પછી ટેસ્ટ કરાવી તો સુગર બહુ જ વધી ગઈ હતી. બીમારી એક દિવસમાં મોટી નથી બનતી, એ વર્ષો સુધી અંદરથી વધતી રહે છે. હવે તમને જરૂર પ્રશ્ન થતો હશે કે ડાયાબિટીસમાં તરસ વધારે કેમ લાગે છે? આ બહુ રસપ્રદ છે મિત્રો. જ્યારે શરીર પેશાબ દ્વારા વધારે સુગર બહાર કાઢે છે ત્યારે સાથે પાણી પણ બહાર નીકળે છે, અને પછી શરીર ડિહાઇડ્રેટ થવા લાગે છે. બ્રેનને સિગ્નલ આપે છે કે વધારે પાણી પીવો, એટલે માણસ વારંવાર પાણી પીવે અને ફરી વારંવાર પેશાબ આવે. આ એક ડેન્જરિયસ સાયકલ શરૂ થઈ જાય છે. ઘણા લોકોને લાગે છે મને તો ફક્ત પેશાબની સમસ્યા છે, પણ હકીકતમાં ડાયાબિટીસ ધીમે ધીમે અસર કરે છે આંખો પર, કિડની પર, નસો પર, હાર્ટ પર, અને શરૂઆતમાં ફક્ત નાના નાના સંકેત જ દેખાય છે. ખાસ કરીને જો પરિવારમાં સુગર હોય, વજન વધારે હોય, પેટ બહાર હોય, બેસવાનું કામ હોય, મીઠાઈ વધારે ખાતા હોય અને સ્ટ્રેસ વધારે હોય તો ખાસ ધ્યાન આપવું જોઈએ. આજકાલ 25 થી 30 વર્ષની ઉંમરમાં પણ સુગર જોવા મળે છે, એટલે હજુ હું યુવાન છું એવું માનીને ઇગ્નોર કરવું એ તદ્દન ખોટું છે. જો તમને રાત્રે વારંવાર પેશાબ, વધારે તરસ, થાક, અચાનક વજન ઘટાડો, ભૂખ વધારે, આંખ ધૂંધળી આવું થાય તો એકવાર બ્લડ સુગર ટેસ્ટ જરૂર કરવાની. ઘણા લોકો વર્ષો સુધી શરીરની વાત સાંભળતા નથી અને પછી જ્યારે રિપોર્ટ હાથમાં આવે ત્યારે કહે છે કાશ પહેલા ધ્યાન આપ્યું હોત. તેથી શરીરને અવગણશો નહીં, કારણ કે શરીર પહેલા ધીમા અવાજે સમજાવે છે, પછી જોરથી રોકે છે. હવે જે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ એ ખાસ કરીને 40 વર્ષથી ઉપરના પુરુષો માટે ખૂબ જ ધ્યાનથી સાંભળવા જેવી છે, કારણ કે લાખો લોકો આ સમસ્યાથી પરેશાન છે, પણ શરમના કારણે કોઈને કહેતા નથી. અને શરૂઆતમાં જે વસ્તુ સામાન્ય લાગે છે એ ધીમે ધીમે મોટી મુશ્કેલી બની શકે છે. હા મિત્રો, અહીં વાત થઈ રહી છે પ્રોસ્ટેટની ગ્રંથિની. ઘણા લોકો પ્રોસ્ટેટ શબ્દ સાંભળેલો હોય છે, પણ એ ખરેખર શું છે એ ખબર નથી. એકદમ સરળ ભાષામાં ચાલો સમજીએ. પુરુષના શરીરમાં મૂત્રાશયની નીચે એક નાની ગ્રંથિ હોય છે જેને પ્રોસ્ટેટ કહે છે, અને એ પેશાબની નળીની આસપાસ હોય છે. યુવાનીમાં આ ગ્રંથિ સામાન્ય સાઈઝની હોય છે, પણ ઉંમર વધે તેમ ઘણા પુરુષોમાં એ ધીમે ધીમે મોટી થવા લાગે છે અને અહીંથી સમસ્યા શરૂ થાય છે. હવે સવાલ એ છે કે મોટી થયેલી પ્રોસ્ટેટ શું કરે? કલ્પના કરો, પાણીની પાઇપ ઉપર કોઈએ દબાણ કરી દીધું હોય તો પાણી કેવી રીતે આવશે? ધીમે ધીમે, અટકીને. બસ એ જ રીતે જ્યારે પ્રોસ્ટેટ મોટી થાય ત્યારે પેશાબની નળી પર દબાણ આવે છે અને પછી પેશાબ ધીમે આવે, બરાબર ખાલી ન થાય, વારંવાર જવું પડે, રાત્રે ઊંઘ તૂટે. શરૂઆતમાં સંકેતો બહુ સામાન્ય લાગે, પણ લોકો ઇગ્નોર કરી દે છે. જેમ કે પેશાબ શરૂ કરવામાં સમય લાગશે, ધીમે ધીમે આવવો, થોડી વાર પછી ફરી જવું પડે, રાત્રે 2-3 વખત ઉઠવું, એક એવું લાગવું કે હજુ પણ બાકી છે. અને મિત્રો, આ સૌથી મહત્વની વાત છે, શરીર શરૂઆતમાં ખૂબ નાના નાના સંકેતો આપે છે. ઘણા પુરુષો આ વિષય પર વાત જ નથી કરતા, કારણ કે તેમને લાગે આ વાત કોઈને કેવી રીતે કહું, લોકો શું વિચારશે, ચાલશે, ઉંમર થઈ ગઈ એટલે. પણ શરમ રાખવાની સમસ્યા અટકતી નથી, ઉલટું સમયસર ધ્યાન ન આપવાથી સમસ્યા વધારે વધી શકે છે. એક દર્દીએ મને સવાલ પૂછ્યો
તમને પણ કદાચ સવાલ થતો જ હશે કે રાત્રે જ કેમ વધારે થાય છે. રાત્રે જ્યારે શરીર આરામમાં જાય ત્યારે બ્લેડરમાં ભરાયેલો પેશાબ બહાર કાઢવામાં વધુ મુશ્કેલી અનુભવાય છે, કારણ કે બ્લેડર સંપૂર્ણ ખાલી થતું નથી. થોડી વારમાં ફરી પેશાબની ઈચ્છા થાય અને માણસ ફરી ઉઠે, પછી ફરી ધીમે ધીમે ઊંઘનો નાશ શરૂ થાય. ઘણા લોકો કહે છે હવે તો ટેવ પડી ગઈ છે, પણ યાદ રાખજો, શરીરની ખરાબ ટેવને નોર્મલ ન માનવી એ સૌથી ખતરનાક વાત છે, કારણ કે શરીર અંદરથી ધીમે ધીમે કમજોર થતું રહે અને માણસને ખબર પણ નથી પડતી. જો લાંબા સમય સુધી પ્રોસ્ટેટની સમસ્યા ઇગ્નોર થાય તો પછી પેશાબ રોકાઈ શકે, ઇન્ફેક્શન થઈ શકે અને બ્લેડર કમજોર પણ થઈ શકે. સાથે કિડની પર અસર પણ પડી શકે અને કેટલાક કેસમાં ઇમરજન્સી ટ્રીટમેન્ટની જરૂર પણ પડી શકે. એક 52 વર્ષના વ્યક્તિને રોજ રાત્રે 4 વખત ઉઠવું પડતું. એને લાગ્યું ઉંમર છે એટલે થાય. ધીમે ધીમે પેશાબ ધીમો, દુખાવા, બળતરા શરૂ થઈ, પણ તેને ધ્યાન ન આપ્યું. પછી એક દિવસ પેશાબ સંપૂર્ણ બંધ થઈ ગયો અને હોસ્પિટલ જવું પડ્યું. મિત્રો, સમસ્યા એક દિવસમાં મોટી નથી બનતી, એ પહેલા વર્ષો સુધી સંકેત આપે છે. ખાસ કરીને 40+ ઉંમર, ડાયાબિટીસ, વધેલું વજન, ઓછી એક્સરસાઇઝ વાળા, લાંબા સમય સુધી બેસવાનું કામ, એવા પુરુષોએ ખાસ ધ્યાન રાખવું. જો રાત્રે વારંવાર ઉઠવું પડે, પેશાબ ધીમે આવે, બળતરા થાય, બ્લડ દેખાય, વારંવાર જવું પડે, તો ચેકઅપ કરાવવું જરૂરી છે. ઘણા લોકો ડરે છે, પણ એક વાત યાદ રાખજો, સમયસર ચેકઅપ કરાવનાર વ્યક્તિ ઘણી મોટી મુશ્કેલીથી બચી જાય છે. ઘણા પુરુષોની આખી જિંદગી પરિવાર માટે દોડતા રહે છે, પણ પોતાની તબિયતને ઇગ્નોર કરે છે અને શરીર ધીમે ધીમે મદદ માટે અવાજ પાડતું રહે છે. તેથી પોતાના શરીરની વાત સાંભળો, કારણ કે શરીર જ્યારે વારંવાર બગડે છે, જગાડે છે, ત્યારે એ ફક્ત ઊંઘ નથી તોડતું, એ તમને ચેતવણી પણ આપતું હોય છે. હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ મહત્વની છે, કારણ કે ઘણા લોકો વર્ષો સુધી આ સમસ્યાને સમજી જ નથી શકતા અને ધીમે ધીમે શરીર અંદરથી કમજોર થતું રહે છે. હા મિત્રો, અહીં વાત થઈ રહી છે કિડની અને બ્લડ પ્રેશરની. ઘણા લોકો માને છે કે કિડની ફક્ત પેશાબ બનાવે છે, પણ હકીકતમાં કિડની શરીરનું ફિલ્ટર મશીન છે. આપણે દિવસભર જે ખાઈએ પીએ છીએ એમાંથી ખરાબ પદાર્થ, વધારાનું પાણી, ઝેરી તત્વો બહાર કાઢવાનું કામ કિડની કરે છે અને સાથે પાણીનું બેલેન્સ, મિનરલ્સ, બ્લડ પ્રેશર પણ કંટ્રોલ કરે છે. એટલે જ જો કિડની પર અસર થાય તો આખા શરીર પર અસર થવા લાગે. હવે સવાલ આવે છે, કિડની ખરાબ હોવા છતાં પણ રાત્રે પેશાબ કેમ વધે? જ્યારે કિડની બરાબર કામ નથી કરતી ત્યારે શરીર પાણીનું બેલેન્સ યોગ્ય રીતે રાખી શકતું નથી અને પછી રાત્રે વારંવાર પેશાબ, વારંવાર ઉઠવું, ઊંઘ ખરાબ થવી, આ શરૂ થઈ શકે. મિત્રો, ઘણા લોકોને આ ચક્ર સમજાતું નથી. જુઓ કેવી રીતે થાય છે. રાત્રે ઊંઘ તૂટે, શરીર થાકે, સ્ટ્રેસ વધે, બીપી વધે, કિડની પર ભાર પડે, ફરી પેશાબ વધે અને આ ડેન્જરિયસ સાયકલ વર્ષો સુધી ચાલતી રહે છે. આ બહુ મહત્વની વાત છે. જો દિવસ દરમિયાન પગમાં સોજો આવે અને રાત્રે પેશાબ વધારે આવે તો એની પાછળ કારણ હોઈ શકે. દિવસ દરમિયાન પાણી પગમાં ભેગું થાય અને જ્યારે માણસ સૂઈ જાય ત્યારે એ પાણી ફરી બ્લડમાં આવે અને પછી કિડની એ બહાર કાઢવાનું શરૂ કરે અને પછી રાત્રે વારંવાર પેશાબ આવે. ઘણા લોકો શું કરે છે, ફક્ત ઊંઘની દવા લેવાનું શરૂ કરે અને મૂળ કારણ શું છે એ સમજતા જ નથી. દરેક સમસ્યા પાછળ એક કારણ હોય છે. ફક્ત લક્ષણ દબાવવાથી સમસ્યા ગાયબ થતી નથી. આ બહુ જ મહત્વની વાત છે. હાઈ બીપી અને કિડની એકબીજા સાથે ખૂબ જ જોડાયેલા હોય છે. જો બીપી લાંબા સમય સુધી વધારે રહે તો કિડની પર નાની નાની નસો પર અસર થવા લાગે છે અને પછી કિડની ધીમે ધીમે કમજોર થતી જાય અને શરૂઆતમાં શું દેખાય? થાક, રાત્રે પેશાબ અને કમજોરી. ઘણા લોકો કહે છે મને તો બસ થાક લાગે છે, ઊંઘ પૂરી નથી થતી, પણ ક્યારેક એ શરીરનો અંદરનો સિગ્નલ પણ હોઈ શકે. જો સાથે આ લક્ષણો હોય, પગમાં સોજો, આંખ નીચે સોજો, શ્વાસ ચડવો, ભૂખ ઓછી, કમજોરી, ચહેરો ફૂલેલો લાગવો, બીપી વધવું, તો ખાસ ધ્યાન આપવું. એક વ્યક્તિને રાત્રે વારંવાર પેશાબ આપતું અને એને લાગ્યું પાણી વધારે પીવું છું, પછી ધીમે ધીમે પગમાં સોજો, થાક, બીપી વધવા લાગ્યું. ટેસ્ટ કરાવ્યા તો ખબર પડી કે કિડની પર અસર શરૂ થઈ ગઈ હતી. મિત્રો, શરીર પહેલા ધીમેથી સમજાવે છે. ઘણા વર્ષો સુધી ટેસ્ટ નથી કરાવતા કારણ કે તેમને લાગે છે હજુ કંઈક મોટું નથી, પણ કિડની ઘણીવાર છેલ્લે જઈને મોટા લક્ષણો આપે છે. એટલે શરૂઆતના નાના નાના સંકેતો બહુ જ મહત્વના હોય છે. ઘણા લોકો આખો દિવસ પરિવાર માટે મહેનત કરે છે, પણ પોતાના શરીરને સાંભળતા નથી અને શરીર ધીમે ધીમે કમજોર થતું રહે છે. યાદ રાખજો, શરીર જ્યારે નાના નાના સંકેત આપે ત્યારે સમજદાર માણસ ધ્યાન આપે છે, કારણ કે વખત જતા શરીર ફરી તક આપે એવું જરૂરી નથી. હવે જે વાત આપણે કરવા જઈ રહ્યા છીએ, કદાચ આ વિડીયોની સૌથી રિલેટેબલ વાત હશે, કારણ કે લાખો લોકો દરરોજ આ ભૂલ કરે છે અને પછી વિચારે છે મને ઊંઘ કેમ નથી આવતી, રાત્રે વારંવાર પેશાબ કેમ આવે છે.
સવારે થાક કેમ લાગે છે, પણ ઘણીવાર સમસ્યા બીમારી પહેલા ખોટી ટેવોથી શરૂ થાય છે અને ધીમે ધીમે શરીરે ટેવોનો ભોગ બનતું જાય છે. ટેવ નંબર 1 છે સૂતા પહેલા ચા અને કોફી. સાચું કહો, કેટલા લોકો રાત્રે ચા પીધા વગર સૂતા જ નથી. ઘણા લોકો કહે છે ચા પીધા પછી જ મને મજા આવે છે, ચા વગર મને ઊંઘ જ નથી આવતી. પણ અહીંથી જ ઘણી સમસ્યાની શરૂઆત થાય છે. ચા અને કોફીમાં હોય છે કેફીન. આ એક એવી વસ્તુ છે જે બ્રેઇનને જાગતા રહેવાનો સિગ્નલ આપે છે, એટલે ઊંઘ હળવી થઈ જાય, વારંવાર ઊંઘ તૂટે, પેશાબ વધે, હાર્ટબીટ વધી શકે. અને ખાસ કરીને જો રાત્રે 9-10 વાગ્યા પછી ચા લેવાય તો તેની અસર ઘણી મધરાત સુધી રહે છે. ઘણા લોકો કહે છે મને તો કંઈ જ થતું નથી, પણ શરીર અંદરથી ધીમે ધીમે અસર લેતું હોય છે. યાદ રાખજો, શરીર ઘણીવાર વર્ષો સુધી સહન કરે છે, પછી એક દિવસ અચાનક જવાબ આપે છે. ટેવ નંબર 2 છે મોબાઈલ લઈને સૂવું. આજકાલ સૌથી મોટો દુશ્મન શું છે ખબર છે? મોબાઈલ. લોકો શું કરે છે? બેડરૂમમાં જાય, લાઇટ બંધ, પછી ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ શોર્ટ્સ, ફેસબુક રીલ્સ, અને મને ખબર જ નથી પડતી કે ક્યારના 2 વાગી ગયા. મિત્રો, મોબાઈલની સ્ક્રીનમાંથી નીકળતા બ્લુ લાઇટ્સ બ્રેનને કન્ફ્યુઝ કરે છે. બ્રેનને લાગે છે હજુ દિવસ છે, અને પછી મેલેટોનિન હોર્મોન ઓછું બને, ઊંઘ મોડી આવે, ઊંઘ હળવી બને, રાત્રે વારંવાર જાગવું પડે. અને જ્યારે ઊંઘ ઓલરેડી ખરાબ હોય અને સાથે વારંવાર પેશાબ આવે તો આખી રાતની સ્લીપ ક્વોલિટી બદલી જાય છે. અને ધ્યાનથી સાંભળજો, આ કોમ્બો લાખો લોકો કરે છે. ચા, મોબાઈલ અને મોડું સૂવું. આ 3 વસ્તુ મળીને ઊંઘનો નાશ કરે છે, સ્ટ્રેસ વધારે છે, હોર્મોન બગાડે છે, રાત્રે પેશાબ વધારી શકે. ટેવ નંબર 3 છે મોડું અને ભારે ડિનર. ઘણા લોકો 11 વાગ્યા પછી જમતા હોય છે અને પછી તરત જ સૂઈ જાય. જ્યારે શરીર ખોરાક પચવામાં વ્યસ્ત હોય ત્યારે ઊંઘની ક્વોલિટી ઘટે છે અને પછી એસિડ રિફ્લક્સ, બેચેની, વારંવાર જાગવું, પાણી પીવાની ઈચ્છા વધે છે. ટેવ નંબર 4 છે કોલ્ડ ડ્રિંક્સ અને એનર્જી ડ્રિંક. ઘણા યુવાનો રાત્રે એનર્જી ડ્રિંક, સોફ્ટ ડ્રિંક, સોડા લેતા હોય છે અને પછી કહે રાત્રે ઊંઘ જ નથી આવતી. આ ડ્રિંક્સમાં કેફીન, વધારે સુગર અને કેમિકલ્સ હોય છે જે પેશાબ વધારે, હાર્ટબીટ વધારી શકે, ઊંઘને ડિસ્ટર્બ કરે છે. એક વાત ઘણા લોકો સમજી નથી શકતા, તણાવ એટલે કે સ્ટ્રેસ પણ રાત્રે વારંવાર ઊંઘ તોડે છે. અને જ્યારે ઊંઘ હળવી થઈ જાય ત્યારે માણસને પેશાબનું સેન્સેશન વધુ અનુભવાય છે. એટલે સ્ટ્રેસમાં લોકો વધારે વખત બાથરૂમ જતા હોય એવું લાગે. ઘણીવાર શરીર સીધું જ કહી રહ્યું હોય છે મને આરામ જોઈએ, મને યોગ્ય ઊંઘ જોઈએ, મારી સાથે ખોટું વર્તન બંધ કરો. પણ માણસ સાંભળતો જ નથી. દરેક રાત્રે વારંવાર પેશાબ આવવાનું કારણ મોટી બીમારી જ હોય એવું નથી. ઘણીવાર ખોટી ટેવો પણ જવાબદાર હોય છે. પણ જે ટેવો આજે નાની લાગે છે એ જ ટેવો વર્ષો પછી મોટી સમસ્યા બનાવી શકે છે. આજની દુનિયામાં લોકો દિવસમાં થાકેલા રહે છે પણ કારણ સમજતા નથી. શરીરને આરામ જોઈએ પણ આપણે એને ચા, મોબાઈલ, સ્ટ્રેસ, મોડું સૂવું આપીને રહીએ છીએ અને પછી શરીર રાત્રે જવાબ આપે છે. હવે સૌથી મહત્વનો સવાલ, આ સમસ્યામાં સુધારો કેવી રીતે લાવવો? મિત્રો, ઘણીવાર શરીરને મોટી દવા નથી પરંતુ સાચી ટેવોની જરૂર હોય છે. અને આજે હું તમને એવી સરળ વસ્તુઓ જણાવવાનો છું જે ઘણા લોકો ખરેખર મદદરૂપ કરી શકે છે. ઉપાય નંબર 1 છે સૂતા પહેલા પાણી કંટ્રોલ કરો. સૌથી પહેલા આ વાત સમજજો, પાણી ઓછું પીવું નથી પણ સમય સાચો રાખવો છે. ઘણા લોકો શું કરે છે, દિવસ દરમિયાન ઓછું પાણી પીવે અને રાત્રે અચાનક 3 થી 4 ગ્લાસ પી જાય. પછી શું થાય? હવે રાત્રે વારંવાર બાથરૂમ જવું પડે. તો શું કરવું? દિવસ દરમિયાન પૂરતું પાણી પીવો પણ સૂતા પહેલા 2 કલાક પાણી ઓછું કરો. એકદમ બંધ નહીં, માત્ર કંટ્રોલ કરવાનું છે. કેટલાક લોકો ડરીને પાણી જ ઓછું પીવા લાગે છે. આ ખોટું છે મિત્રો, કારણ કે ડિહાઇડ્રેશન, કમજોરી, કિડની પર અસર થઈ શકે. ઉપાય નંબર 2 છે સાંજ પછી ચા અને કોફી ઓછું લેવું. જો તમને રાત્રે વારંવાર ઉઠવું પડતું હોય તો એક કામ કરો, 7 દિવસ માટે સાંજે ચા અને કોફી ઓછું કરો અને પછી તમારા શરીરમાં ફરક ઓબ્ઝર્વ કરો. ઘણા લોકોને અહીંથી જ મોટો ફેર દેખાય છે. કારણ કે કેફીન પેશાબ વધારે, ઊંઘ હળવી કરે અને બ્રેઇન એલર્ટ રાખે અને પછી રાત્રે ઊંઘ રિપીટેડલી તૂટે. ઉપાય નંબર 3 છે સૂતા પહેલા મોબાઈલ દૂર. આજની દુનિયામાં સૌથી મોટું મુશ્કેલી સૌથી જરૂરી ઉપાય છે. ઘણા લોકો બેડ પર જઈને કહે ફક્ત 5 મિનિટ મોબાઈલ જોઈશ અને પછી 1 કલાક પસાર થઈ જાય છે. તો શું કરવું? સૂતા પહેલા 30 થી 45 મિનિટ મોબાઈલ બંધ કરવો. રૂમની લાઇટ ધીમી, શાંત વાતાવરણ આ બ્રેઇનને સિગ્નલ આપે છે કે હવે તમને આરામની જરૂર છે. ઉપાય નંબર 4 છે વોકિંગ અને ફિઝિકલ એક્ટિવિટી. આપણે જેટલા ઇનએક્ટિવ થઈ ગયા છીએ અને સીધી અસર શરીર પર પડે છે. દિવસભર બેસી રહેવું વજન વધારે, બીપી વધારે, સુગર વધારી શકે અને આ બધું ઇનડાયરેક્ટલી રાત્રે પેશાબની સમસ્યા વધારી શકે. તો શું કરવું? રોજ રાત્રે 20 થી 30 મિનિટ ચાલવું, હળવી એક્સરસાઇઝ કરવી, સ્ટ્રેચિંગ કરવું. આ પણ બોડી બેલેન્સ માટે ખૂબ જ મદદરૂપ છે. ઉપાય નંબર 5 છે વજન કંટ્રોલ કરવો. વધેલું પેટ અને વધેલું વજન શરીર પર સતત દબાણ બનાવે છે અને ઘણા લોકો સુગર, બીપી, સ્લીપ પ્રોબ્લેમ, વારંવાર પેશાબ સાથે જોડાયેલા હોય છે.
ઘણીવાર ફક્ત થોડું વજન પણ ઓછું થવાથી ઊંઘ ઇમ્પ્રુવ થાય, થાક ઓછો લાગે, રાત્રે ઉઠવું પણ ઓછું થઈ જઈ શકે છે. ઉપાય નંબર 6 છે સૂતા પહેલા વોશરૂમ જરૂર જવું. આ બધું સિમ્પલ લાગે, ઘણા લોકો ઇગ્નોર કરે છે. સૂતા પહેલા બ્લેડર ખાલી કરવાથી રાત્રે ઊંઘવાની શક્યતા ઓછી થઈ શકે. ઉપાય નંબર 7 છે સ્ટ્રેસ ઓછો કરવો. સ્ટ્રેસ શરીરને અંદરથી સતત એલર્ટ મોડમાં રાખે છે અને જ્યારે બ્રેન શાંત નથી ત્યારે ઊંઘ પણ ઊંડી નથી આવતી. શું મદદ કરી શકે? ડીપ બ્રીથિંગ, પ્રાર્થના, મેડિટેશન, શાંત મ્યુઝિક અને પરિવાર સાથે વાત. કેટલાક લોકો હળદર વાળું ગરમ દૂધ, ગરમ પાણી, સાદું હળવું સૂપ રાત્રે આરામદાયક લાગે છે, પણ ક્વોલિટી કંટ્રોલ રાખવી. ઘણા લોકો ઇન્સ્ટન્ટ સોલ્યુશન શોધે છે, એક દવા આપો અને બધું જ બંધ થઈ જાય, પણ શરીરને એક કામ નથી કરતું. શરીર વર્ષો સુધી ખોટી ટેવો સહન કરે છે અને પછી ધીમે ધીમે સંકેત આપવાનું શરૂ કરે છે. એટલે ધીમે ધીમે લાઈફસ્ટાઈલ સુધારવી એ જ સાચો રસ્તો છે. શરીર આપણો દુશ્મન નથી, એ સતત આપણને બચાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે શરીર વારંવાર જગાડે છે ત્યારે ફક્ત ઊંઘ નથી તોડતું, એ કહી રહ્યું હોય છે મહેરબાની કરીને મારી કાળજી લો. આખા વિડીયોમાં આપણે એક બહુ મહત્વની વાત સમજ્યા. રાત્રે વારંવાર પેશાબ આવવું ઘણીવાર ફક્ત એક ટેવ નથી હોતું, ક્યારેક એ શરીરની અંદરની હાલતી ચેતવણી પણ હોઈ શકે છે. અને સૌથી મહત્વની વાત શું? શરીર ક્યારે અચાનક તૂટતું નથી, એ પહેલા ધીમે ધીમે સંકેત આપે છે અને સમજદાર માણસ જ એ સંકેત સમયસર સમજી જાય છે. આજકાલ લોકો આખો દિવસ પૈસા, કામ, જવાબદારીઓ, સ્ટ્રેસ આ બધામાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે પોતાના શરીરની વાત જ સાંભળવાનું ભૂલી ગયા છે. પણ યાદ રાખજો, જો શરીર સાથ નહીં આપે તો દુનિયાની કોઈ પણ સફળતા કામની નથી. જો તમે રાત્રે વારંવાર ઉઠો છો તો ડરવાની જરૂર નથી, પણ ઇગ્નોર પણ ના કરો, કારણ કે સમયસર ધ્યાન આપનાર વ્યક્તિ ઘણી મોટી મુશ્કેલીઓથી બચી જાય છે. મિત્રો, જ્યારે આખી દુનિયા ઊંઘી રહી હોય અને શરીર તમને વારંવાર જગાડે ત્યારે કદાચ એ ફક્ત પેશાબ માટે નથી જગાડતું, એ કહી રહ્યું હોય છે હવે મારી કાળજી લો. જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક જરૂર કરો અને ખાસ કરીને એવા વ્યક્તિ સુધી શેર કરજો જે રાત્રે વારંવાર ઉઠવાની આ સમસ્યાથી પરેશાન છે. કદાચ આ વિડીયો કોઈની જિંદગીમાં સમયસર ચેતવણી બની જાય. અને આવી જ સરળ ભાષામાં સાચી હેલ્થ ઇન્ફોર્મેશન માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ બેલ આઇકન પર દબાવી દેજો. ફરી મળીશું એક નવા વિડીયોમાં, એક નવા સત્ય સાથે. ત્યાં સુધી પોતાના અને પોતાના શરીરની કાળજી રાખો. જય હિન્દ, જય ભારત.